માટીના વાસણમાં બનેલું ખાવાનું એટલું ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી હોય છે. જો તમે આ રીતે ક્યારેય ન ટ્રાય કર્યું હોય ને તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરીને જોજો. તો આજે આપણે પનીર હાંડી નહીં પરંતુ ડુંગળીનું એવું શાક બનાવવાનું છે ને કે તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે. અને ઘરમાં જ્યારે પણ ગેસ્ટ આવશે ને ત્યારે તમે આ જ રેસીપી બનાવીને ખવડાવશો, એટલું ટેસ્ટી આ શાક બને છે. તો હવે અહીંયા જરા પણ વાર લગાડ્યા વગર આ ડુંગળીનું ટેસ્ટી શાક બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીંયા મીડિયમ સાઇઝની નાની નાની ડુંગળી લઈ લીધેલી છે. તો હવે અહીંયા આ ડુંગળીને આ રીતના આગળ પાછળથી ડીટીયાનો ભાગ કટ કરી ઉપરની છાલ આપણે બધી કાઢી લેવાની છે. અને આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે પણ આપણે આ રીતના ટેસ્ટી ડુંગળીનું શાક બનાવીએ ને ત્યારે નાની અને મીડિયમ સાઇઝની ડુંગળી હોય ને તેવી ડુંગળીની પસંદગી કરવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ડુંગળીને છિલકા કાઢી અને તૈયાર કરી લીધેલી છે. અને હવે ચાકુની મદદથી આ રીતના આપણે ડુંગળીને કાપા આપી દેવાના છે. તો હવે આ રીતના કાપા આપવાથી શું થશે કે ડુંગળી અંદર સુધી સરસ એવી ફ્રાય થઈ જશે. તમે જોઈ શકો છો કે આ રીતના મેં બધી ડુંગળીને છિલકા કાઢી અને કાપા આપી અને તૈયાર કરી લીધેલી છે. ડુંગળીને હવે આપણે સાઈડમાં કરી લઈએ અને ગેસ પર કઢાઈમાં મેં તેલ ગરમ કરી લીધેલું છે. અને તેલ આપણું સરસ એવું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આ રીતના ડુંગળીને સરસ એવી ફ્રાય કરી લેવાની છે. તો આ રીતે ડુંગળીને જ્યારે આપણે ફ્રાય કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે ડુંગળીને ફ્રાય કરવાની છે. તો આ ડુંગળીને ફ્રાય થતાં લગભગ 2 થી 3 મિનિટ જેવું લાગે છે. અને 2 થી 3 મિનિટ જેવું થાય ને એટલે ડુંગળીને આપણે બહાર કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો કે ડુંગળી અહીંયા અધકચરી ફ્રાય થઈ ગઈ છે. આપણે બહુ વધારે પડતી ડુંગળીને ફ્રાય નથી કરવાની. તો આ રીતે આપણે ઝારાની અંદર લઈ અને બધું તેલ નિતારી લેશું અને ડુંગળીને આપણે એક બાઉલની અંદર કાઢી લેવાની છે. તો હવે આ ફ્રાય કરેલી ડુંગળીને આપણે સાઈડમાં કરી લઈએ અને આગળની તૈયારી કરી લઈએ. તો મેં અહીંયા હાંડી લીધેલી છે. અને આપણે જ્યારે હાંડી લઈએ ને ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે હાંડી આપણી ભઠ્ઠીમાં શેકેલી હાંડી હોય ને એવી હાંડીની પસંદગી કરવાની છે. નહીંતર તમે ગેસ ઉપર રાખશો ને એટલે હાંડી ફાટી જશે. તો આ રીતની આપણે એક હાંડી લઈ લીધેલી છે. હાંડીને ગેસ પર રાખી દઈએ અને જરૂરિયાત પ્રમાણે આપણે તેલ એડ કરી દઈએ. તેલ ગરમ થાય ને ત્યાર પછી આપણે તેની અંદર ખડા મસાલા એડ કરી દેવાના છે. અને ત્યાર પછી મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું જીરું લીધેલું છે તો તેને પણ એડ કરી દઈએ. અને ત્યાર પછી અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું લસણની પેસ્ટ લીધેલી છે તો એને પણ એડ કરી દઈએ. અને 1 ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ લીધેલી છે તો તેને પણ એડ કરી દઈએ. આદુ અને લસણની પેસ્ટ એડ કર્યા પછી આપણે સરસ એવું સાંતળી લઈએ. તો તમે જોઈ શકો છો કે આદુ લસણ સરસ એવું સતળાઈ ગયું છે. ત્યાર પછી આપણે ડુંગળીની સ્લાઇસ એડ કરી દેવાની છે. અને આ રીતે આપણે સરસ એવી એને પણ સાંતળી લઈએ. ડુંગળીનો આ રીતે થોડો એવો કલર બદલાય ત્યાર પછી અહીંયા મેં પેપ્સિકમના આ રીતે લાંબા ટુકડા કરીને રાખેલા છે તો તેને પણ એડ કરી દઈએ. અને ચમચાની મદદથી સરસ એવું એને મિક્સ કરી લઈએ. ડુંગળી અને કેપ્સિકમ સરસ એવું ચડી ગયું છે. હવે આપણે તેની અંદર ટમેટાની પણ મેં આ રીતે સ્લાઇસ કરીને રાખેલી છે તો તેને પણ એડ કરી દઈએ. આ રીતે ડુંગળી અને પેપ્સિકમ ચડી જાય ત્યાર પછી જ ટમેટાં એડ કરવાના છે. કારણ કે ટમેટાની અંદર ખટાશ હોવાથી જે ડુંગળી અને કેપ્સિકમ છે ને તે ચડશે નહીં. તો હવે આપણે આની અંદર મસાલા કરી લઈએ. તો મેં 1 ટીસ્પૂન હળદર પાવડર લીધેલો છે, 1 ટીસ્પૂન મીઠું લીધેલું છે તો આપણે એને પણ એડ કરી દઈએ. ચમચાની મદદથી હલાવી એને સરસ એવું મિક્સ કરી લઈએ. અને જો તમારે વટાણા કે પછી બીજા શાકભાજીનો ઉપયોગ કરવો હોય ને તો પણ તમે કરી શકો છો. તો અહીંયા મેં 1 વાટકી જેટલો લાલ મરચું પાવડર લીધેલો છે તો તેને પણ એડ કરી દઈએ. અહીંયા મરચું તમે તમારા તીખાશ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. તો આ રીતે મરચું એડ કર્યા પછી આપણે સરસ એવું તેને મિક્સ કરી લઈએ. અહીંયા તમારે લાલ મરચું પાવડરની જગ્યાએ લીલા મરચાંનો ઉપયોગ કરવો હોય ને તો પણ તમે કરી શકો છો. અને આ રીતે આપણે ઢાંકણ ઢાંકી તેને કૂક થવા દઈએ. તો તમે જોઈ શકો છો
કે આપણી બધી વેજીટેબલ્સ સરસ એવા કૂક થઈ ગયા છે। હવે આપણે તેની અંદર 1 વાટકી જેટલું દૂધ એડ કરી દઈએ। અહીંયા તમારે દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ કરવો હોય ને તો તમે કરી શકો છો, પરંતુ આ રીતે તમે દૂધ એડ કરશો ને તો તમારી સબ્જી એકદમ બહાર જેવી ટેસ્ટી બનશે। તો અત્યારે અહીંયા મેં 1 વાટકી દૂધ એડ કરેલું છે અને 1 વાટકી જેટલું મેં પાણી એડ કરેલું છે। આ ગ્રેવીને સરસ એવી હલાવી અને કૂક કરી લઈએ। અને હવે અહીંયા આપણે જે ડુંગળી ફ્રાય કરીને રાખેલી છે ને તેને આ ગ્રેવીની અંદર એડ કરી દઈએ। તો આ રીતે ડુંગળીને ફ્રાય કરીને તમે આ ગ્રેવીની અંદર એડ કરશો ને તો તમારી સબ્જી એકદમ ઢાબા સ્ટાઇલ બનશે। અને આ રીતે ડુંગળી એડ કર્યા પછી હું અત્યારે એને જરા પણ હલાવતી નથી, એમનેમ જ રહેવા દઉં છું અને આ રીતે ઢાંકણ ઢાંકી અને એને કૂક કરી લઈએ। તો આપણી ડુંગળી પણ સરસ એવી ચડી ગઈ છે અને ઢાંકણ ખોલી અને તેની અંદર આપણે 1 ચમચી જેટલી મલાઈ એડ કરી દેવાની છે। મલાઈ એડ કરી 2 મિનિટ આપણે કૂક કરી લઈએ, જેથી કરીને ડુંગળી આપણી સરસ એવી ચડી જાય। તો તમે જોઈ શકો છો કે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે ઢાંકણ ખોલી આપણે ચેક કરી લઈએ। અત્યારે મેં અહીંયા પનીર ઉપયોગ કરેલો છે, જો તમારે ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો, નહીંતર તેને સ્કીપ પણ કરી શકો છો। તો અત્યારે આ સબ્જીમાં મારે પનીર એડ કરવાનું હતું ને એટલા માટે મેં ફ્રાય કરેલી ડુંગળી ઓછી એડ કરેલી છે, એની જગ્યાએ મેં પનીરનો ઉપયોગ કરેલો છે। તો તમારે આ રીતે એકલી ડુંગળી એડ કરવી હોય ને તો પણ કરી શકો છો, સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને ઢાંકણ ઢાંકી આપણે તેને કૂક કરી લઈએ। તો લગભગ અહીંયા 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી સબ્જી પણ સરસ એવી તૈયાર થઈ ગઈ છે। બિલકુલ રેસ્ટોરન્ટમાં મળે ને એવી આ સબ્જી બનીને તૈયાર થઈ છે। તો તમે પણ આ રીતે એક વખત આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે બનાવેલી ગ્રેવીની અંદર તમે ફ્રાય કરેલી ડુંગળી પણ એડ કરી શકો છો, અથવા તો બાફેલા બટેટા પણ એડ કરી શકો છો, કાચું પનીર પણ એડ કરી શકો છો, અથવા તો તમે ફ્રાય કરેલું પનીર પણ એડ કરી શકો છો। વળી પાછી આ સબ્જી આપણે હાંડીમાં બનાવી છે ને એટલે આનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ છે। તો અત્યારે આ સબ્જીની સાથે મેં ડુંગળીનું લચ્છા સેલડ સર્વ કરેલું છે, ત્યાર પછી અહીંયા લચ્છા પરાઠું સર્વ કરેલું છે, ત્યાર પછી આપણે ગરમા ગરમ સબ્જી સર્વ કરી દઈએ। તો ફ્રેન્ડ્સ, આખી ડુંગળી અને પનીર હાંડીની રેસિપી તમને કેવી લાગી ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને હજુ સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।